ચોમાસામાં એવું કંટાળો આવી જાય છે ને. હા ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ચા નાસ્તો કર્યો? હા ચા નાસ્તો કરી લીધો છે. અને મમ્મી ખાસ આજે સાંજે છે ને મારે આવતા લેટ થઈ જશે. કેમ? ઓફિસમાં એક મીટિંગ છે અને મીટિંગ પછી અમે બધા મિત્રો છે ને બહાર નાસ્તો પાણી કરીને જ આવવાના છીએ. બરાબર છે. આ મીટિંગ ખબર પડે છે તને, ઓફિસ જવાનું ખબર પડે છે, મિત્રો સાથે રહેવાનું ખબર પડે છે. આ માની લાગણી નથી સમજાતી તને? લે મમ્મી કેમ એવું તે વળી મેં શું કર્યું છે? આ તમારી બધી વાતો માનું છું, આ તમારી બધી લાગણીઓને સમજું છું, પણ કેમ આમ અચાનક આવું મેણું માર્યું? મારું જ ને. આ કેટલાય વખતથી તને કહું છું કે લગ્ન કરી લે બેટા, લગ્ન કરી લે, પણ તારે એ વાતને હંમેશા ટાળી દેવી છે. ફ્રેન્ડ્સ, ઓફિસ, પપ્પા, ભાઈ ભાભી બધાની ફિલિંગ્સ ખબર પડે છે મારા દીકરાને, પણ આ માની લાગણીઓને સમજવા માટેનું દિલ નથી મારા દીકરા પાસે, હે ને? મમ્મી છોડો ને, આ ફરી પાછા ઘૂમી ફીરીને લગ્નની વાત લઈને આવી ગયા. તો કરું જ ને. આ લગ્નની ઉંમર થઈ ગઈ બેટા. તું દર વખતે કંઈક ને કંઈક બહાના કાઢે છે. ચલ, આજે હું તારી માં નહીં પણ એક ફ્રેન્ડ તરીકે પૂછું, કોઈ છોકરી ગમે છે બેટા? નહીં મમ્મી એવું કંઈ નથી. કોઈને પ્રેમ કરે છે? પણ એવું કંઈ હોય મમ્મી તો તમને ના જણાવી દીધું હોય. જુઓ મને છે ને લગ્ન જ નથી કરવા, નફરત છે મને લગ્ન કરવાથી. પણ શું કામ? એવી કઈ વાત છે કે તને નફરત છે? અને રહી વાત તું ન જણાવવા માંગતો હોય તો વાત અલગ છે, પણ જો તું પ્રેમ લગ્ન કહીશ ને તો ત્યાં પણ પ્રેમ લગ્ન કરાવી દઈશું બેટા. ના નથી. એવી કોઈ બાબત નથી. એમાં એવું છે કે તમને ખબર છે ને મારો ફ્રેન્ડ છે હા પિન્ટુ, હા એના લગ્ન થયા પછી જુઓ ને શું થયું. એણે તરત જ તે એના મમ્મી પપ્પાથી જુદું થવાનું કીધું, મતલબ કે પિન્ટુના ઘરના. એટલે પિન્ટુ તરત જ જુદો થઈ ગયો. બેટા એટલે એક વાત તો મમ્મી પાકી છે, આ નવું આવેલું વ્યક્તિ ઘરમાં સેટ થાય ન થાય એ જેવી રીતે કહે ને એવી રીતે જ પછી આપણે રહેવું પડે. એવું ન હોય, બધા કિસ્સામાં એવું ન હોય બેટા. કેમ નથી સમજતો દેવાંગ? હા, તારા ભાભી આવ્યા, લગ્ન કરીને આવ્યા, આપણા ઘરને બધાને સંભાળે છે ને? હા, કોઈ દિવસ આવી કોઈ વાત કરી કે એમને અલગ થવું છે, જુદા રહેવા જવું છે? અરે એ તો એમ માને છે કે જ્યાં સાથે રહીએ ને ત્યાં જ પ્રેમ વધે. તો એવું પાત્ર તારા માટે હશે ને બેટા? મમ્મી હોય કે ન હોય એવું નથી જાણતો, બસ એટલું જાણું છું કે તમને પ્રેમ કરું છું અને પરિવાર સાથે રહેવાની ભાવના છે મારી. બસ હું કોઈનાથી જુદો થવા નથી માગતો. અને બની શકે ને કે ભાભીના મનમાં જે લાગણી છે, જે પ્રેમ છે, પરિવાર પ્રત્યેની ભાવના છે, એ આવનારું પાત્ર ના સમજી શક્યું તો આ બધાની સાથે ઝઘડાઓ કરવા લાગ્યું તો. અને ખાસ હું જાણું છું આ સાસુ વહુનો અને દેરાણી જેઠાણી વચ્ચેનો સંબંધ શું હોય છે. આ ઘણું જોયું છે મેં. એટલે મને છે ને મમ્મી એ બાબતથી ડર લાગે છે કે આપણે લોકો જુદા પડી જઈશું. એવું ન હોય. આવું વિચારીને તું લગ્ન ન કરે એવું તો કેવી રીતે બની શકે? જો બેટા, માણસ આવે ને તો બંનેના વિચારો સરખા ન હોય. હા, થોડું તારે એના પ્રમાણે ને થોડું એ તારા પ્રમાણે ચાલે ને તો સંસાર ચાલે જ. હવે મને કે, હા, અશોકની આદત અને આ દામિનીની આદત સેમ છે? બંને અલગ અલગ છે ને, છતાંય બંને એકબીજાને સુમેળ કરીને રહે છે ને? રહેવાય બેટા, સમય આપવો પડે. તું જે ડર સાથે જીવી રહ્યો છે ને કે કોઈ આવનારી વ્યક્તિ તને તારા મા બાપથી અલગ કરી દેશે, તું એમની સાથે નહીં રહી શકે, એવા ડરથી જીવન ન જીવાય ને. અત્યારે બેટા તું જવાન છે એટલે તને અત્યારે જીવનસાથીનું મૂલ્ય ન ખબર પડે, પણ ઘડપણમાં એ બહુ મોટો સહારો હોય છે. સમજ થોડું. જુઓ સમજું છું બધું, અને આમ પણ તમે જે રીતે વાત કરી રહ્યા છો ને એ રીતે અમને બે જણાને તો ક્યારેય પણ કોઈ પણ બાબતે વાંધો નહીં આવે, પણ તમને કંઈ પણ કહેશે અથવા તો તમે કઈ વાત એને સમજાવશો એ ઊંધી લેશે એની શું ગેરંટી છે? તમે ખાતરી આપી શકો કે તમારી કોઈ પણ વાતને આવનારું વ્યક્તિ ઊંધી નહીં લે? તું ગેરંટી આપી શકે કે તું જે વિચારી રહ્યો છે એવું જ થાય? હા, 100માંથી 90% કિસ્સામાં આવું જ બનતું હોય છે. બાકીના 10%? એ 10%માં હું ના પણ હોઉં ને, બની શકે ને. અને એ 10%માં તું હોય પણ શકે ને. વિચારજે બેટા શાંતિથી, સમય છે હજુ. હા,
જોઉં છું. બાકી મારી તો છે ને ગણતરી જ નથી કે હું લગ્ન કરું. એના કરતાં સારું છે એ બિંદાસ જીવવાનું, કોઈના હાથ નીચે નહીં, કોઈની હા ટકોરમાં નહીં. બાબા હા. ચલો જાવ હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રીચા પાણી લઈ આવ એક ગ્લાસ. રીચા હું કહું છું પાણી લઈ આવ એક ગ્લાસ. કેમ શું વિચારમાં પડી ગઈ? કઈ થયું છે? વિચાર નહીં, આ ચિંતા કોરી ખાય છે મને. પણ શાની ચિંતા? આટલું મસ્ત તો આપણે રહેવાનું ખાવાનું છે, પછી ચિંતા શાની થાય પાછી તને હજી? તમને ક્યાં ઘરની ચિંતા છે? ચિંતા તો બધી મને છે. તમે વિચાર તો કરો. હા, મોટા દીકરાના લગ્ન થઈ ગયા, નાના દીકરાના હજી લગ્ન નથી થયા. આ લોકો વાતો કરે, લોકોને જવાબ આપવા એ કેટલા અઘરા છે ખબર છે? અને તમારા દીકરાને જ્યારે લગ્નની વાત કરું ને એટલે તરત જ ના પાડી દે છે, મારે લગ્ન નથી કરવા. જો લોકો વાત કરે ને એ બહુ મગજમાં નહીં લેવાની. એ લોકોને તો શું છે કે આ લોકોના ઘરે પ્રસંગ આવે અને અમે હરીએ ફરીએ જમીએ મજા કરીએ આવું બધું હોય, એટલે એ લોકોની વાત મગજ પર નહીં લેવાની. અને રહી વાત દીકરાની, તો દીકરો લગ્ન કરવા અત્યારે તૈયાર નહીં હોય, એને સક્ષમ નહીં થયો હોય અને એવું લાગતું હોય, થોડીક વાર ખમી જવાનું. આપણે શું ઉતાવળ છે લગ્ન કરવાની? તમને એવું લાગે છે કે લગ્ન કરવાની અત્યારે શું ઉતાવળ છે, પણ લગ્ન કરવાની ઉતાવળ તો હોય જ ને. તમે વિચાર તો કરો, દેવાંગ જોબ પર લાગી ગયો છે, સારું એવું કમાય છે, આપણા સમાજમાં કેટલી છોકરીઓના માંગા આવ્યા પણ બધાને જ ના પાડે છે. કંઈક તો કારણ હોવું જોઈએ ને. એનું કારણ તો કદાચ એવું પણ હોઈ શકે, કોઈને પ્રેમ કરતો હોય, એની સાથે લગ્ન કરવાનો હોય, એટલે આપણે ના નહીં પાડી શકતો હોય. પ્રેમ લગ્નની વાત કરો છો? અરે મેં એને પૂછી જ લીધું તો મને કે ના મમ્મી એવું કંઈ નથી. હે એ એમ કહે છે કે મને ડર લાગે છે કે જો કોઈ છોકરી પરણીને આ ઘરમાં આવી અને મને મારા મમ્મી પપ્પાથી જુદો કરી દીધો તો હું કઈ રીતે રહીશ. એને એ ચિંતા કોરી ખાય છે, એટલા માટે એ લગ્ન કરવાની ના પાડે છે. એ આવું કેમ વિચારતો હશે કે લગ્ન કર્યા પછી દુઃખી થવાય? મેં એને સમજાવ્યો કે દુનિયાની દરેક સ્ત્રી એવી ન હોય બેટા. હા, બધાને એક જ લાકડી આપણે ન હંકાય કે આપણે એક લાઈનમાં પણ ન ગણી લેવાય. હા, સમજવું પડે. હા, તારી ભાભી આવી છે, એ ક્યાં એવી છે, હળી મળીને રહે જ છે ને આપણી જોડે, પણ એ સમજવા જ તૈયાર નથી. એને તો જીદ પકડી લીધી છે, ના મમ્મી મારે તો લગ્ન કરવા જ નથી, અને લગ્ન કરીશ તો એવી વ્યક્તિ સાથે કે જે મને મારા મા બાપથી દૂર ન કરે. એને કેટલો સમજાવું છું પણ એ સમજવા જ તૈયાર નથી. અને તમને ખબર છે આ સોસાયટીઓના બૈરાઓ જ્યારે હોય ને ત્યારે મારો વાંક કાઢે છે કે તારામાં જ કંઈક કમી હશે એટલે તું બીજી વહુ ઘરમાં ઝટલા આવી નથી શકતી. દુનિયાની વાત છે ને તારે બહુ મગજ પર નહીં લેવાની. અને હા, હું એવું લાગે ને તો હું દેવાંગને સમજાવીશ કે બેટા તું આવું બધા વિચાર ક્યાંથી કરે છે, આવા બધા વિચાર નહીં કરવાના હોય. હાજે નહીં ને કાલે તારે ગમે ત્યારે મમ્મી પપ્પાથી અલગ રહેવું જ પડવાનું છે ને. આપણા બે દીકરાઓ છે તો આપણે બે ઘર તો કરવાના જ છે ને. બધી વાત સાચી. દેવાંગ લાગણીશીલ છે. હે તમને અને મને જરાક બીમાર પણ પડીએ છે તો રડવા જેવો થઈ જાય છે. તો વિચાર કરો, કદાચ કાલે ઉઠીને એને કોઈ એવી પત્ની મળી અને આપણાથી દૂર કરી દે તો કેટલી તકલીફ થશે. પણ આ ડરના લીધે એ જે લગ્ન કરવાની ના પાડે છે ને એનો પણ મને બહુ મોટો ડર છે. તો હવે તો એના મગજમાં કોઈ એવું ભૂત નાખી દીધું છે ને, કદાચ એને કંઈક બહારનું તો નહીં થઈ ગયું હોય ને. એવું કાંઈ નથી. શું વિચારો છો તમે? એ મને એના ફ્રેન્ડ પેલો પિન્ટુ છે ને એનું ઉદાહરણ આપતો હતો, કહેતો હતો કે જો ને પિન્ટુ સાથે કેવું થયું, લગ્ન કર્યા અને 2 મહિનામાં મા બાપથી અલગ થવું પડ્યું. હવે એમ કે પિન્ટુની હાલત જોઉં છું ને તો મને દિવસ રાત ઊંઘ નથી આવતી. હવે મેં એને કહ્યું કે બેટા બધા એવા ન હોય, સમજતું તો એ મને જાતના દાખલા આપવા બેસે છે પણ લગ્ન કરવાની હા પાડતો જ નથી. અરે તેને હું સમજાવીશ અને હા એને કહીશું કે આપણે સારા ખાનદાનની દીકરી લાવશું અને તને જ્યારે લાગે એવું કે અહીંયા લગ્ન કરવા જેવા છે એવી જ વ્યક્તિ લાવીશું અને સારા ખાનદાની હોય ને તો આવું બધું કંઈ નહીં બને. પણ એને કોણ સમજાવશે હવે? અરે આ કુટુંબ ખાનદાનથી કાંઈ લેવા દેવા નથી. હા, આપણા દીકરાના મગજમાં જે આ ઘર કરી ગયું છે ને કે એ લગ્ન કરશે તો એની પત્ની આપણાથી એને દૂર કરી દેશે, એ વાતને દૂર કરવી જરૂરી છે. તો જ એ લગ્ન માટે હા પાડશે અને એના જીવનમાં આગળ વધી શકશે, નહીંતર હતો ત્યાંનો ત્યાં થઈ જશે. પણ એને લગ્ન તો કરવા જ પડશે ને, આવું નવું થોડું ચાલવાનું છે. કાંઈ વાંધો નહીં, એને હું સમજાવીશ. પવન આજ વધારે હોય એવું લાગે કે નહીં? હા છે તો ખરા. હા તમારે કંઈ કામ હતું? કેમ કે મારે છે ને ઘણા બધા કામ છે.
હમણાં મમ્મી છે ને મને સાથ પાડશે કપડાં સુકવવાના છે. મારે એક વાત કરવી હતી. તમે જે વાત કરો એ મારે છે ને અત્યારે કાંઈ નથી સાંભળવું. કામનો ઢગલો છે, કારણ કે આખી જિંદગી મારે એકલી જ કામ કરવાનું છે. મને નથી લાગતું કે ભગવાન મને કોઈ દેરાણી આપે. લે કેમ દેરાણી નો આપે? ક્યાંક તું છોકરી ગોત ને એટલે આપણે લગ્ન કરાવી દેવી. છોકરી ગોતીને શું કરું? આ તમારા ભાઈ એ લગ્ન માટે હા તો પાડવા જોઈએ ને. એમને તો લગ્ન કરવા જ નથી. જો એ હા પાડે તો આગળ કંઈક વાત વધે ને. એ વાતય તારી હાચી. હવે એને હું વાંધો છે ને એ જ નથી ખબર. બાકી ઓલી આ રીના નથી રહેતી બાજુની શેરીવાળી, હે એણે આને મેસેજ કર્યો છે તો આણે બ્લોક કરી દીધી. બોલ. ખબર નહીં. હા, દેવાંગભાઈને છે ને છોકરીથી શું ચીડ છે. કોઈની સાથે સીધા મોઢે વાત ન કરે. આ સમાજ કુટુંબ પરિવારમાં ક્યાંક ગયા હોય ને તો કોઈ આવીને એમની સાથે વાત કરે ને છોકરી તો પણ મોઢું ફેરવીને જતા રહે. એટલું ખરાબ લાગે ને. સાચી વાત છે તારી. પણ હવે મારી વાત સાંભળ. મમ્મીએ એને કેટલી વાર સમજાવ્યો ખબર છે? બહુ જાજી વાર. પણ એ છે ને એની વાતય નથી માનતો. તો હું એમ કહું છું કે એ છે ને તારીથી માની જાય. હા, મારી વાત માને. આઈ નો કે હું એમને સમજાવું તો બીજી બધી વાત મારી માની લે છે, પણ આ લગ્નની વાત માને એમ જ નથી. પણ પહેલાં મારી વાત તો સાંભળ. આપણે લગ્નની વાત ડાયરેક્ટ નહીં કરવાની. કદાચ એને કોઈ છોકરી હારે પ્રેમ હોય અને ત્યાં સેટિંગ હોય તો વાંધો નહીં. એમ તો એમ તું એને વાત કર, પહોલાવજે પહેલાં અને વાત કર. એટલે એ આ પાડે ને કે મારે આમ છે એટલે આપણે છે ને એનું છોકરીને ઘરે જઈને ડાયરેક્ટ વાત કરીશું. તમને શું લાગે છે કે મેં વાત નહીં કરી હોય એમ? મેં છે ને પહેલાં જ પૂછી લીધું દેવાંગભાઈને, પણ દેવાંગભાઈએ કહ્યું કે મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી, કોઈને પ્રેમ નથી કરતો. અને ઇવન એમની તો છે ને છોકરીઓમાં કોઈ ફ્રેન્ડ પણ નથી. વિચાર કરો હવે ગર્લફ્રેન્ડ ક્યાંથી હોવાની? એ વાત એ હાચી. ફેસબુકમાં નહીં, ઇન્સ્ટામાં નહીં. હું એનું આખું ખાતું મેં જોઈ લીધું. એ કંઈ છોકરી નહીં. મેં કીધું બહુ કહેવાય. એને વાંધો શું હોય છે તે? હું એ વિચારીને છે ને અડધો ગાંડો થઈ ગયો છું. મેઇન પ્રોબ્લેમ દેવાંગભાઈને એ છે કે એ લગ્ન કરશે, કોઈ છોકરી આવશે અને એનો સ્વભાવ કેવો હોય કેવો નહીં, આવીને બધાને નોખા કરે તો, સરખી રીતે ઘરમાં ના રહી તો, બસ આ જ ડર એમના મનમાં છે ને ઘર કરી ગયો છે. અરે પછી એને કંઈ એવું થોડું હોય એ બધું સેટિંગ થઈ જાય. હે આ આપણા લગ્ન ત્યાં હું આપણે કાંઈ ઝઘડો કરવી? હે પણ એમની તો ચિંતા હોય ને કે હું તો ચાલો સારી છું સ્વભાવની, આવીને કોઈને નોખા કરવાની કોશિશ નથી કરી, પણ એમની ઘરવાળી કેવી આવે કેવી નહીં શું ખબર. એ વાત હાચી. હા ભલે તારા મામાની છોકરી છે, શું નામ? રેવા દો ને, એ તો એમનામાં એટલી બાધે એવી છે. પણ એક છોકરી મારા ધ્યાનમાં છે, એ સ્વભાવની સારી છે, સંસ્કારી છે. હા. અને દેવાંગભાઈને ગમી પણ જશે. તો પછી હાલને અત્યારે જ પેલા એને ઘરે જઈને વાત કરી આવી. દેવાંગભાઈ નહીં માને ને. મેં છે ને કંઈક વિચાર્યું છે. હું વિચાર્યું છે? મારી ફ્રેન્ડ છે ને હેતલ. હેતલ એ તો હારી છે પણ એ થોડી કઈ લગ્ન કરવા રાજી થઈ જાય. થઈ જશે, હું મનાવી લઈશ. પણ આપણે કરવાનું એ છે કે હેતલને છે ને ડાયરેક્ટ લગ્ન માટે નથી કહેવાનું. તો હું એની સાથે વાત કરીશ અને કહીશ કે એ આપણા ઘરે એમનામ રોકાવા આવે. આ કેવી વાત કરશો તું? ઈ આપણી ઘરે થોડાક દી રોકાવા આવે એને ઘરેથી આવવા દે? એના ભાઈને હું સારી રીતે ઓળખું છું, મને બેન માને છે અને મારી કોઈ વાત નહીં ટાળે. જો આપણા દેવાંગભાઈ છે ને ઘણા સારા છે, સંસ્કારી છે, એમનો સ્વભાવ પણ સારો છે. આવો છોકરો એ પણ એમની બેન માટે ગોતતા જ હશે ને. આપણે ફક્ત એ લોકોને એટલું કહેવાનું છે કે મારા દેવરજીના મનમાં જે વહેમ છે ને એ ખાલી દૂર કરવાનો છે. થોડા દિવસ હેતલને આપણા ઘરે મોકલે, દેવાંગભાઈની સાથે વાતચીત કરશે, એની સાથે રહેશે ને તો દેવાંગભાઈને ખબર પડી જશે કે બધી છોકરીઓ સરખી નથી હોતી. એ વાત તારી હાચી, હું માનું છું. પણ એનો ભાઈ છે એને તું એના ભાઈ જ માનશો એટલે એ આવવા દે એવી રીતે કોઈ એની બેનને આવવા દે મજાણા કરે વાત કરશો તે? વાત તો કરવા દો. વાત કરવામાં શું જાય છે? હું છે ને હમણાં જઈને વાત કરી લઈશ. વાંધો નહીં, તો વાત કરી લેજે. એમ તો એમ થાય તો આવો કીધું હતું ને કે મમ્મી હમણાં બોલાવશે. લાડલી ફેશનમાં સ્કીમ મૂકી છે તો જવું પડશે. પ્રદીપભાઈ, લે હા તમારા બેન ક્યાં છે? દેખાતા નથી. ને એ થોડી કઈ રોજ ઘેરે હોય, તને ખબર ન હોય? એ નોકરીએ ગઈ છે એની. મોડી પડીને મારે એનું કામ હતું, હું એને મળવા આવી હતી.
એવું હોય તો એને બોલાવી લો, હજી કંઈ ગઈ નહીં હોય. આજે તમે રજા જ હતી પણ એની બેનપણીઓ હારે ગઈ હતી ખાલી ઓફિસે. ના ના, એનું કામ છે જ, પણ સાથે સાથે તમારું એ કામ છે. પહેલાં તમારી સાથે વાત કરી લઉં, પછી તમે એની સાથે વાત કરી લેજો ને. એટલે મારું કામ છે, હેતલનું કામ છે, તું કે ખરખી વાત કરી તો ખબર પડે આમાં કોનું કામ છે. એને કે લઈ જવાની હોય તમ તારે કઈ બીવાની જરૂર નથી હો. તું ડાયરેક્ટ લઈ જાય ને ઓફિસેથી, જ્યાં જાવ હોય ત્યાં પૈસા તો પૈસા આપી દઉં તને. લઈ તો જવી છે ને થોડા દિવસ માટે. હવે એટલા બધા દિવસ નહીં હો, પછી અહીંયા મારી ઘરે પછી કોણ બધું કરે. તમે થોડા દિવસ પહેલાં મને ખબર વાત કરી હતી કે તમે હેતલ માટે છોકરો ગોતી રહ્યા છો, હા એની સગાઈ કરવા. હા હા. તો એક છોકરો મારા ધ્યાનમાં છે. એમ કોણ છે? આપણે બાજુનો છે અહીંનો? આપણી બાજુના, આપણી કાસ્ટના, આપણા ઓળખીતા. ઓળખીતા હું ઓળખું છું. હા હા, સારી રીતે. લે તો હારામાં હારું હોય. જો ઓળખીતા હોય ન્યા સંબંધ કરવી ને તો હારામાં હારું કે આગળ જતા કઈ ઉજાગરો જ ન હોય. ઓલું આ વજાયણામાં કરીએ ને તો પાછળ તકલીફ પડે. મારા દિયર હજુ કુંવારા છે, લગ્નને લાયક છે. હા એને તો પણ સારું છે, કમાય છે સારું, તો એ લોકો પાછા હેતલને પસંદ કરશે એમ કહું. જો હવે જે વાત છે ને સીધી વાત કરી દઉં છું. તમે તો મારા દેરને ઓળખો છો ને ભાઈ, કે સ્વભાવના સારા છે, સંસ્કારી છે, સારું એવું કમાય છે અને લેડીસોની બહુ રિસ્પેક્ટ કરે છે. પણ એ બધી વાત હાજી, પણ હેતલ ભણેલી નથી, ભણેલો ગણેલો છે. હું એમ કહું છું એની હારે આપણે વાતે ન કરાય, કારણ વગરનું છે ને તારે હેઠું જોયા જેવું થાય. પણ સાંભળો તો ખરા, પણ એક પ્રોબ્લેમ છે. એટલે જો મને ખબર જ હતી પ્રોબ્લેમ છે, એટલે જ હું કહું છું કે ન્યા વાત ન કરાય. આપણે લાખ રૂપિયાનું ખોટું વેણ ન નાખી દેવાય. એ તો પ્રોબ્લેમ કેશો ને. તમને તમારી બેન ઉપર વિશ્વાસ છે ને? હા તો કે તું મને. હા તો મારા દેર છે, સારા છે, સંસ્કારી છે, આપણી હેતલ પણ સારી છે સ્વભાવની. તો પ્રોબ્લેમ એ છે કે મારા દેર છે ને એને મગજમાં છે ને ગાંઠ બાંધી દીધી છે કે દુનિયાની બધી સ્ત્રીઓ સરખી જ હોય છે. જે મતલબ કે લગ્ન કરીને ઘરે આવે અને પછી છે ને છોકરાને એના મા બાપથી નોખો કરે, જુદા રહેવાની વાત કરે. મારા દેર છે ને છોકરીઓ વિશે આવું વિચારે છે. એવું વિચારતા હોય તો એવા માણસ ન કરે એવું લગે ને, કારણ વગરનું પછી હેતલ નહીં સાંભળવાનું થાય. હવે હેતલ મારા વિશે એવું વિચારતા હતા, મારા દેર મારા વિશે પણ એવું વિચારતા હતા. પણ હું લગ્ન કરીને ત્યાં ગઈ, એમને મને ઓળખી અને પછી ખબર પડી ગઈ. હવે છે ને મારી બહુ રિસ્પેક્ટ કરે છે, મને ભાભીમાં માને છે. તો વાંધો નહીં. તો આપણી હેતલ તો એવી છે નહીં કે જે આવું કઈ કાર્ય કરે, કોઈ દીકરાને એના મા બાપથી નોખા કરે. કોઈ દિવસ ન કરે હેતલ તો મેં એવું વિચાર્યું છે કે હેતલને છે ને હું મારા ભેગી થોડા દિવસ લઈ જાઉં, ત્યાં રાખું, એ મારા દેરની સાથે રહેશે, એમને સમજવાની કોશિશ કરશે, મારા દેર હેતલને સમજશે અને પછી એમના મનમાં જે આ ગાંઠ બંધાઈ ગઈ છે ને એ નીકળી જશે કે બધી છોકરીઓ સરખી નથી હોતી, કોઈક સારી પણ હોય છે. એટલે લગ્ન કર્યા વગર ત્યાં રહે તો પછી તો મારી સાથે રહે છે ને. હું હવે હેતલ મારી ફ્રેન્ડ છે તો મારા ઘરે આવે તો કોણ ના પાડવાનું છે, કોઈ વાત પણ નહીં કરે. અને આપણે ક્યાં વાત જગ જાહેર કરવાની છે? હા એ વાત સાચી, પણ જો મારા કાકાને ની બધાને ખબર ન પડવી જોઈએ કે હેતલ ત્યાં તારી ભેગી રહી છે. મને તો હાલ તું છો એટલે ભરોસો છે, કાંઈ ઉપાધિ જ નથી ત્યાં, બરાબર. પણ હવે કાલે સવારે મારા કાકાને એને ખબર પડી હોય ને કે તારી ત્યાં રોકાવા આવી, એક તો તું મારી હગી બેન તો છો નહીં, માનેલી બેન છો, એ લોકોને નથી ગમતું. મને એક દી હમણાં આવ્યા ને કહેતા હતા આ માનેલી બેનમાં ઓછું ધ્યાન દેવાય ને હગી બેનમાં ધ્યાન દો. હું કેમ હેતલમાં કાંઈ ધ્યાન જ ન દેતો એમ વાત કરતા. ભાઈ તને તો ખબર છે ને કે હેતલને હું મારી બેન જ માનું છું. મારી બેનપણી ઓછી અને બેન વધારે છે, તો એની સાથે હું કાંઈ ખરાબ કે ખોટું નહીં થવા દઉં. હા તો કાંઈ નહીં, જો તારી ઈચ્છા છે ને તો લઈ જા. હું હેતલ આવે એટલે એને વાત કરી લઈ, લગભગ એ માનશે તો નહીં, તોય હું એને મનવી લઈને પછી એવું લાગે ને તો તારે પાછો એને ફોન કરવો પડશે. હું મનાવી લઈશ, તમે વાત કરી લેજો, એને હું મનાવી લઈશ. પણ તે પાછું ત્યાં તારે સાસુ સસરાને એને પૂછ્યું છે ને, એ લોકોને વાંધો નથી ને? કોઈને વાંધો નહીં, હું બધાને વાત કરી લઈશ, પણ પહેલા મારી તમારી સાથે વાત થવી જરૂરી છે. હા અને એવું નથી કે આપણે જબરદસ્તી બંનેના લગ્ન કરાવી દઈશું. હેતલને ગમે તો
અને મારા દેરને ગમે ને તો જ બંનેની જે ઈચ્છા મરજી હશે ને એ જ કરીશું. અને તું જો ત્યાં હેતલ હોય ને પાછી તો હેતલને થોડું ઘણું સલાહ શિખામણ આપજો. નગર જો એને હજી આવા કાંઈ અનુભવ હોય નહીં ને એ પાછી નાનપણમાં આવી બધી ભૂલો કરી નાખશે ને તો ઓલા કદાચ સંબંધ કરે એમ છે ને તોય નહીં કરે. અને આવો છોકરો મળવો મુશ્કેલ છે. તારો દિયર તો બહુ સારું કમાય છે, સંસ્કારી છે. મેં તેનું જોયો ઘણી વખત મળે ને બહુ વિવેકું છે, માન સન્માન બધું રાખે. હા એ તો છે જ. તો ડીલ ડન. હા ડન. હું હેતલ હારે વાત કરી લો પછી તું તારી રીતે એને ફોડી લેજે. બરાબર? સારું, થેન્ક યુ. હા હા.